ગુડ આફ્ટરનૂન ટુ એવરીવન। આજે આપણે ગુજકેટ નીટ અત્યારની તૈયારી બધા બાળકો કરતા હશે તો એમના માટે એક વિડીયો મૂકું છું। ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 2 દ્રાવણો, જે બહુ મોટું ચેપ્ટર લોકો માને છે, ઘણા બધા અંદર ટોપિક્સ એવું માને છે, પણ આજે હું તમને બતાવીશ કે ચેપ્ટર કેટલું સિમ્પલ છે। તમે કોઈ પણ ચેપ્ટર ભણ્યા હોય તેની નોટ્સ તમારી પાસે હોવી જોઈએ, એ શું કહેવા માંગે છે, કેટલું યાદ રાખવું। તો ચેપ્ટર 2 ને એકદમ ઇઝી બનાવવા માટે મેં બોર્ડ પર કેટલી નોટ્સ લખેલી છે। જો નોટ્સ તમને યાદ રહી ગઈ તો તમે ક્વિકલી એ ટોપિક સોલ્વ કરી શકશો। તો આજે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 2 છે, આપણે એને ટોપિકનો ઇશ્યુ બનાવીશું। તો ચેપ્ટર નંબર 2 માં કઈ કઈ ઇન્ફોર્મેશનની જરૂર પડશે, કેવા ટાઈપના OMR આવે છે, તો એના માટે અમુક મુદ્દાઓ જરા ધ્યાનથી જુઓ। પહેલું, નોર્માલિટી એટલે કેપિટલ N બરાબર સ્મોલ n ગુણ્યા મોલારિટી। n એ નોર્માલિટી છે, જેને ગુજરાતીમાં સપ્રમાણતા કહેવાય। m એટલે મોલારિટી છે, n એટલે એસિડિકતા અથવા બેસિકતા કહેવામાં આવે છે। જેટલા H+ ગુમાવે એ એસિડિકતા અથવા બેસિકતાને n કહેવામાં આવે છે। દાખલા તરીકે H2SO4 છે, આયનીકરણ કરવામાં તો 2H+ અને SO4 -2 તો 2H+ ઉત્પન્ન કરે છે, તો એની વેલ્યુ તમારે 2 મૂકવાની છે। HCl હોય તો આયનીકરણ કરવામાં આવે તો H+ અને Cl- એટલે 1H+ ઉત્પન્ન થાય છે, તો એની કિંમત તમારે 1 મૂકવાનું છે। એટલે કે નોર્માલિટી બરાબર સ્મોલ n ગુણ્યા મોલારિટી, આ સૂત્ર તમારે કામમાં લાગી શકે છે। બીજું બહુ વખત પૂછાયેલો ટોપિક, જલીય દ્રાવણ માટે એટલે કોઈ દ્રાવણમાં દ્રાવક પાણી હોય, પાણીમાં ઓગાળીને બનાવેલો હોય। જલીય દ્રાવણ માટે દ્રાવ્યના મોલન્સ, શબ્દ યાદ રાખજો, દ્રાવ્યના મોલન્સ। લોકો કહે છે અહીંયા કેલ્ક્યુલેટરની જરૂર પડે, બહુ ભારે છે, ના, સિમ્પલ સૂત્ર। કોઈ પણ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલન્સ શોધવા હોય, આપણે દ્રાવકના મોલ અંશના x1 કહીએ છીએ, દ્રાવ્યના મોલ અંશના x2 કહીએ છીએ। તો દ્રાવ્યના મોલ અંશ x2 બરાબર મોલારિટી છેદમાં મોલારિટી વત્તા 55.55। પરીક્ષણ સમય ના હોય તો છેદની મોલારિટી તમે ડિલીટ કરી દો તો જવાબ લગભગ નજીકમાં આવે છે। એટલે કે દ્રાવ્યના મોલ અંશ બરાબર મોલારિટી છેદમાં 55.55। આ સૂત્ર વાપરવાથી તમારા કેટલાય ટોપિક સોલ્વ થઈ શકે। દ્રાવ્યના મોલ અંશ બરાબર મોલારિટી, પરીક્ષામાં તમને એવું આપેલું 1 મોલ કોઈ દ્રાવણ છે એમાં દ્રાવ્યના મોલ અંશ કેટલા, તો મોલારિટી 1 આપેલી છે, 1/55.55 કરો તો તમારો આન્સર 0.017 સમથિંગ કંઈક તમારો જવાબ આવી જશે। એટલે સૂત્ર દ્રાવ્યના મોલ અંશ બરાબર મોલારિટી છેદમાં 55.55। જો પરફેક્ટ જવાબ લાવો તો છેદમાં વત્તા મોલારિટી પણ કરવી પડશે। મોટા ભાગના દાખલાની અંદર મોલારિટી છેદમાં 55 કરતા તમને નજીકનો જવાબ પ્રાપ્ત થઈ જશે। ત્રીજું, હેનરીનો નિયમ, જ્યારે કોઈ પણ વાયુને પ્રવાહીમાં ઓગાળવાનો હોય ત્યારે હેનરીનો નિયમ વાપરવામાં આવે છે। આપણે બધા કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ, તો કોલ્ડ ડ્રિંક્સની અંદર તમે જોજો કાર્બન ડાયોક્સાઇડ એડ કરેલો હોય છે। એ હેનરીના નિયમથી તમે જાણો છો, જેટલું દબાણ વધારવામાં આવે એટલે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે, અને હેનરીનો નિયમ કહેવાય। તો હેનરીના નિયમનું સૂત્ર છે P = KH × X। P = KH × X। હવે સાંભળજો, હેનરીના નિયમનો આલેખ દોરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો y બરાબર mx પ્રકાર છે, અને y બરાબર mx હોય તો એ પ્રકારનો ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા, એટલે કોઈ તમને પૂછે હેનરીના નિયમમાં બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરો તો કેવો, તો ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા। કારણ કોઈ પણ સમીકરણ y બરાબર mx પ્રકારનું હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા હોય છે। પોઈન્ટ નંબર બીજું, KH ને હેનરીનો અચળાંક કહેવામાં આવે છે। હવે એમાંથી કેવા MCQ પૂછાય છે, તાપમાન, જરા સમજો, તાપમાન અને હેનરીનો અચળાંક સપ્રમાણ, એટલે જેમ જેમ તાપમાન વધે છે એમ હેનરીનો અચળાંક વધે છે, અને જેમ જેમ તાપમાન વધે છે એમ વાયુની દ્રાવ્યતા ઘટે છે। એટલે પરીક્ષામાં તમને હેનરીના અચળાંક મૂલ્ય આપેલા હશે, હેનરીના અચળાંકના 4 અલગ અલગ મૂલ્યો આપેલા હશે અલગ અલગ વાયુ માટે। તો કોની દ્રાવ્યતા વધારે, તો જેમાં KH નું મૂલ્ય વધારે હોય એની દ્રાવ્યતા સૌથી ઓછી। ટોપિક આ રીતે સમજો, બુકમાં આવું નથી, એ કહેવા શું માંગે છે તો સમજો,
તાપમાન વધારવાથી હેનરીના અચળાંકનું મૂલ્ય વધે છે અને જેના માટે હેનરીના અચળાંકનું મૂલ્ય વધારે હોય એની દ્રાવ્યતા સૌથી ઓછી હોય એટલે ચાર ઓપ્શન આપેલા હોય ચાર અલગ અલગ વાયુમાં હેનરીના અચળાંકનું મૂલ્ય આપ્યું તો જેમાં KH નું મૂલ્ય વધારે એના વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી હોય છે એ તમારે યાદ રાખવું પડશે રાઉલ પછી બાષ્પ દબાણનો ગમે ત્યારે પોઈન્ટ આવે એટલે આપણે સમજીએ છીએ રાઉલ્ટનો નિયમ તો રાઉલ્ટના નિયમનું સૂત્ર જરા જોજો હવે આપણે અત્યારે ફંડામેન્ટલ ટોપિક ચેક કરીએ છીએ P0 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પીભવન માઈનસ P એટલે બનેલા દ્રાવણનું બાષ્પીભવન છેદમાં P0 યાદ રાખજો રાઉલ્ટના નિયમનું સૂત્ર છે P0 - P/P0 બરાબર દ્રાવ્યના મોલસ પરીક્ષામાં જરા ધ્યાનથી જોજો આ P0 - P/P0 આખું હોય એને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કહેવાય આખું પદ છે એને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કહેવાય એટલે પરીક્ષામાં તમને કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધો ઇટ મીન્સ તમારે દ્રાવ્યના મોલન્સ શોધી કાઢવાના દ્રાવ્યના મોલન્સ અને જો મોલારિટી આપેલું હોય તો આ સૂત્ર વાપરી કરો તમે જોઈ શકો છો રાઉલ્ટને અહીંયા કનેક્ટ કર્યો છે એટલે જ્યારે પણ તમે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધો એવું કે એટલે તમારે દ્રાવ્યના મોલન્સ શોધી કાઢવાનો પોઈન્ટ 1 પોઈન્ટ નંબર 2 કદાચ તમને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપેલું છે P0 દાખલા તરીકે 25 આપેલું છે અને તમને કે બનતા દ્રાવણનું બાષ્પ દબાણ શોધો તો જવાબ યાદ રહે P0 કરતા P હંમેશા થોડો ઓછો હોય છે એટલે આ 25 આપ્યો છે તો આ તમારો જવાબ 25 કરતા ઓછો હોય સિલેક્ટ કરી દેવાનો સાચો જવાબ હોય છે કારણ કે શુદ્ધ દ્રાવકમાં કોઈ પણ બાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઓગાળવામાં આવે છે તો બાષ્પ દબાણ ઘટે છે શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ હોય એના કરતા બાષ્પ દબાણ ઘટે છે એટલે પરીક્ષામાં જો તમને P0 આપેલો હોય શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપેલું હોય તમને પૂછે બનતા દ્રાવણનું બાષ્પ દબાણ તો લાંબી રીત વાપરશો ને ઓપ્શન જરા જો જે સહેજ ઓછો હોય એ જવાબ તમારો સાચો એટલે આમાંથી બે પ્રકારના MCQ પૂછાઈ શકે છે બીજું બે પ્રવાહી દ્રાવણોને મિશ્ર કરવામાં ત્યારે પણ તો જ્યારે બે પ્રવાહી દ્રાવણોને મિશ્ર કરવામાં આવે તો કુલ બાષ્પ દબાણ P total બે રીતે શોધી શકાય P total is equal to આપણે P1 plus P2 કહીએ છીએ और P1 એટલે P01 into x1 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને શુદ્ધ દ્રાવકના મોલસ વત્તા P0 બીજું જે દ્રાવક છે એનું બાષ્પ દબાણ અને એના મોલ અંશ અને આ બંનેનો ટોટલ સરવાળો કરવામાં આવે તો પણ P total તમને પ્રાપ્ત થાય છે શબ્દ સમજો P0 into xA plus P0b into xb કરવામાં આવે તો P total તમને પ્રાપ્ત થશે આ રીતે પણ ગણી શકાય અથવા બીજું પણ સૂત્ર છે કે P total શોધવા માટે તમને બીજું સૂત્ર આ રીતે વાપરી શકો P total બરાબર P0a प्लस ब्रैकेट में P0b माइनस P0a ब्रैकेट ओवर इनटू xb याद आ रीते रखो a b आ रीते याद रखो तो P total बराबर P0a प्लस ब्रैकेट में P0b माइनस P0a ब्रैकेट ओवर इनटू xb मोटा भाग में परीक्षा ने अंदर जो तुमने xb आपेलो होय OMR में छे तो P0a P0b रकम आपेलो होय तो मैं आ सूत्र वापरी सेकंड ની અંદર તમે આન્સર્સ લાવી શકો છો તો તમારે P total શોધવાના બે સૂત્ર છે બેમાંથી કોઈ પણ એક સૂત્ર લાગુ પડજો બાષ્પ કલામાં અપ્રવાહી દ્રાવણ તો બાષ્પ કલામાં તો સાંભળજો કોઈ પણ દ્રાવણનો બાષ્પ દબાણ એ જે દ્રાવક છે એના મોલ અંશ ઇન્ટુ P total યાદ રાખજો બાષ્પ કલામાં આવે તો તમારું સૂત્ર PA બરાબર YA ઇન્ટુ P total Y એ મોલંશ જ છે પણ બાષ્પ કલામાં મોલંશ છે જરા ધ્યાનથી જોજો બાષ્પ કલા શબ્દ વાપરે તો તમારું સૂત્ર આવશે PA બરાબર YA ઇન્ટુ P total એટલે કદાચ તમને કોઈ દ્રાવણનો બાષ્પ દબાણ આપ્યું છે कुल बाष्प दबाण आप्યું છે અને બાષ્પ કલા શબ્દ વાપર્યો હોય તો તમારે આ YA શોધી કાઢવાનું તો YA ને સૂત્રાંક કરતા બનો PA છેદમાં P total ટોપિક તમારો સોલ્વ હવે સાંભળો મોટા ભાગની પરીક્ષાની અંદર આદર્શ દ્રાવણ બિન આદર્શ દ્રાવણની વાત કરે છે તો પહેલા આદર્શ દ્રાવણ તો આદર્શ દ્રાવણ કહેવાય કોને તો આદર્શ દ્રાવણ સિમ્પલ રાઉલ્ટના નિયમનું પાલન કરે કોઈ પણ સાંદ્રતાએ કોઈ પણ તાપમાને આપેલું દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે તો એને આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે
આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ બે દ્રાવણને મિક્સ કરવામાં આવે તો ઉષ્મા શોષાતી પણ નથી અને ઉષ્મા મુક્ત પણ થતી નથી, તો ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કદમાં વધારો પણ નથી થતો, કદમાં ઘટાડો પણ થતો નથી, કદ અચળ રહે છે. ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0. અને ચોથું, કોઈ જ રાસાયણિક પ્રક્રિયા થતી પડ્યા રહે છે, કોઈ જ રાસાયણિક નો રિએક્શન, ઇટ મીન્સ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે કોઈ જ આકર્ષક આંતરક્રિયા થાય નહીં, તેને આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. બિન આદર્શ દ્રાવણ તો રાઉલ્ટના નિયમનું પાલન ના કરે એને આપણે બિન આદર્શ દ્રાવણ કહીએ. તો બિન આદર્શ દ્રાવણ એમાં બે પોઈન્ટ છે, રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન. જરા સાંભળજો. બિન આદર્શ દ્રાવણની વાત કરું તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન. और શબ્દ ધન એટલે પોઝિટિવ, વધારે. એક વસ્તુ બાષ્પ દબાણ વધે, યાદ રાખજો શબ્દ બાષ્પ દબાણ વધે તો ધન વિચલન, અને જો બાષ્પ દબાણ ઘટે ઋણ વિચલન. અહીંયા શબ્દ બાષ્પ દબાણ પર છે. બનતા દ્રાવણનું બાષ્પ દબાણ જો વધતું હોય, બાષ્પનું પ્રમાણ વધતું હોય, પરિણામે બાષ્પ દબાણ વધતું હોય, તેને રાઉલ્ટના નિયમથી ધન વિચલન કહેવામાં આવે. પ્રશ્ન, બાષ્પ દબાણ ક્યારે વધે? તો શબ્દ છે આકર્ષણ બળ ઘટે. ઓકે સર, આકર્ષણ બળ ઘટે એનો મતલબ શું? કોઈ દ્રવ્ય છે, અંદર કોઈ બીજો દ્રાવક નાખવામાં આવે છે અને અંદર આંતરક્રિયા થવાને કારણે છૂટા પડે છે, એ તૂટે છે, બંધ તૂટે, હાઇડ્રોજન બંધ તૂટે. અને બંધ તૂટે એટલે આકર્ષણ ઘટે, અને આકર્ષણ ઘટે એટલે વાયુમાં રૂપાંતરણ થાય છે, વાયુમાં રૂપાંતરણ એટલે બાષ્પમાં રૂપાંતરણ થાય એટલે બાષ્પ દબાણ વધે. તો જ્યારે બાષ્પ દબાણ વધે એટલે તમારે ધન વિચલન બોલવાનું, અને બાષ્પ દબાણ ઘટે તો ઋણ વિચલન. ખરી, બાષ્પ દબાણ ક્યારે વધે? તો કે અણુ વચ્ચેનો હાઇડ્રોજન બંધ તૂટે. હાઇડ્રોજન બંધ ક્યારે તૂટે? તો આકર્ષક આંતરક્રિયામાં ઘટાડો થાય, એટલે આકર્ષણ બળમાં ઘટાડો થાય, એટલે કે હાઇડ્રોજન બંધ તૂટે તો જ બાષ્પ દબાણ વધે છે. હવે સાંભળો, ધન વિચલનનો શબ્દ ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવતું એઝિયોટ્રોપિક મિશ્રણ. એઝિયોટ્રોપિક મિશ્રણ જો કદાચ ખબર ન હોય તો તમને કહી દઉં. દાખલા તરીકે 95% ઇથેનોલ અને 5% પાણી છે, એ એઝિયોટ્રોપિક મિશ્રણ છે. એટલે ભાઈ ઇથેનોલ અને પાણી છે, બે અલગ અલગ પણ એક બની ગયા છે, એક જ તાપમાને ઉકળે, એને એઝિયોટ્રોપિક મિશ્રણ કે નિસ્યંદનથી પણ છૂટા ના પાડી શકાય, અને એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવામાં આવે છે. તો તમે લખી શકો 95% ઇથેનોલનું દ્રાવણ છે, એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવામાં આવે છે. તો ધન વિચલનમાં બાષ્પ દબાણ વધે, હાઇડ્રોજન બળ તૂટે છે, એને કારણે આકર્ષણ બળમાં ઘટાડો થાય. અને ધન હોય તો ન્યૂનતમ, શબ્દ ધન હોય તો ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવતું એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવે છે. પરીક્ષામાં તમને જોડ આપીએ છીએ, તે ટેકનિક કેવી રીતે યાદ રાખવાનું તમારે ધન વિચલનમાં ખાસ યાદ રાખજો. તમને બે જોડ આપીએ છીએ, એક આલ્કોહોલ દેખાય એટલે 100% ધન વિચલન, બીજા નંબરનું CCl4 દેખાય એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે ધન વિચલન, અને કાર્બન ડાઇસલ્ફાઇડ દેખાય એટલે ધન વિચલન. યાદ રાખવાનું, બાળકો કન્ફ્યુઝ થાય છે કેવી રીતે યાદ રાખવાનું, તો ભાઈ ટેકનિક સમજો. આલ્કોહોલ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને કાર્બન ડાઇસલ્ફાઇડ દેખાય એટલે તમારે આંખો મીચીને ધન વિચલન મારી દે. હવે તમને પ્રશ્ન થાય, સર એસિટોન પણ લખ્યો છે અને ક્લોરોફોર્મ પણ લખ્યો છે, સમજાવું છું એ કેમ લખ્યો છે. તો મારો પોઈન્ટ યાદ રાખો, ટેકનિક. આલ્કોહોલ કોઈ પણ મિથેનોલ, ઇથેનોલ ગમે તે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ડાઇસલ્ફાઇડ દેખાય એટલે તમારે આંખો મીચીને ધન વિચલન મૂકી દેવાનું. અને આપેલા ઉદાહરણમાં એક ઉદાહરણ કોઈ પણ એસિડ દેખાય, એસિટિક એસિડ ના કોઈ પણ એસિડ દેખાય એટલે તમારે ઋણ વિચલન સમજી લેવાનું. આ ટેકનિક છે. આપેલા બે ઉદાહરણ હોય, દાખલા ઇથેનોલ અને પાણી, તમને ઇથેનોલ દેખાઈ ગયું એટલે તમારે મૂકી દેવાનું ધન વિચલન. પણ તમને એવું આપ્યું નાઇટ્રિક એસિડ વત્તા પાણી, એસિડ દેખાઈ ગયો એટલે ઋણ વિચલન મૂકી દેવાનું. એસિડ, ઇથર ખાસ યાદ રાખજો, આમાં યાદ રાખજો એસિડ અને ઇથર એ ઋણ વિચલન બતાવે છે. તો તમને પ્રશ્ન થશે, ક્લોરોફોર્મ CHCl કે જેને ક્લોરોફોર્મ કહેવામાં આવે છે, ઓપરેશન પહેલા દર્દીને સુંઘાડવામાં આવે છે, બેહોશ કરવા માટે નિશ્ચેતક તરીકે ક્લોરોફોર્મની વાત કરે છે. આપણને ખબર છે ક્લોરોફોર્મ વાયુરૂપ છે, એ બાષ્પ સ્વરૂપમાં હોય છે. અમારો પોઈન્ટ સમજો,
આપણે વાત કરીએ છીએ ક્લોરોફોર્મ અને એસીટોન. એસીટોન એટલે નેલ રિમૂવર આપણે એસીટોન તરીકે છે. નેલ રિમૂવર ઉડી જાય છે. સાંભળજો, નેલ રિમૂવર ઉડી શકે છે. એસીટોન એટલે નેલ રિમૂવર અને ક્લોરોફોર્મ બોલો એ પણ ઉડી શકે છે, એ પણ બાષ્પ. પણ જો બંનેને ભેગા કરવામાં આવે તો ઓછા ઉડે છે, એટલે બાષ્પ દબાણ ઘટે. એટલે આ બંનેનું મિક્સિંગ કરવામાં આવે તો રૂમ વિસ્તરણ. ટેકનિક યાદ રાખજો. મારો પોઈન્ટ સમજો. ક્લોરોફોર્મ ઉડે, બાષ્પશીલ છે. નેલ રિમૂવર એસીટોન એ પણ બાષ્પ. પણ જો બંને ભેગા કરવામાં આવે તો ઓછી બાષ્પ બને છે. અને ઓછી બાષ્પ બને એટલે ઓછો બાષ્પ દબાણ, એટલે બાષ્પ દબાણ ઘટે એટલે ધન વિસ્તરણ કહેવામાં આવે છે. એટલે ધન વિસ્તરણમાં આ બંને ક્યારે જોડે નહીં હોય. એસીટોન વત્તા ક્લોરોફોર્મ ક્યારે નહીં હોય. એસીટોન વત્તા પાણી હશે, ક્લોરોફોર્મ વત્તા પાણી હશે. બટ એસીટોન અને ક્લોરોફોર્મ વત્તા ભેગા આવે તો તમારે કહેશે ધન વિસ્તરણ છે. ટેકનિક બધા આપી દો. આલ્કોહોલ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ડાઇસલ્ફાઇડ અને રૂમ વિસ્તરણની અંદર એસિડ. પણ ટેકનિક ક્લોરોફોર્મ વત્તા એસીટોન બે ભેગા આવે તો રૂમ વિસ્તરણ. ક્લોરોફોર્મ વત્તા એસીટોન એ રૂમ વિસ્તરણ થાય છે. પણ ધન વિસ્તરણની અંદર તમારે એસીટોન વત્તા પાણી તો તમારે ધન વિસ્તરણ સમજી લો. ટેકનિક યાદ રાખો. આ બંને ભેગા થઈ જાય તો રૂમ વિસ્તરણ, પણ છૂટા હોય તો ધન વિસ્તરણ તરીકે વર્તી શકે છે. એટલા બાળકોની અંદર આના ઉદાહરણો ગોખે છે. તો ગોખવાના અમુક યાદ રાખો કે આ હોય તો ધન વિસ્તરણ કહેવાય. એટલે તમને પ્રશ્ન થશે ક્લોરોફોર્મ ને એસીટોન તો બંને જગ્યાએ છે, પણ રૂમ વિસ્તરણમાં બંને વત્તાકારમાં હોય અને ધન વિસ્તરણની અંદર બંને જોડે ક્યારે વત્તા કરીને નથી હોતા. એસીટોન વત્તા પાણી હોઈ શકે છે, ક્લોરોફોર્મ વત્તા પાણી. ક્લોરોફોર્મ વત્તા એસીટોન ક્યારે એ આવે તો તમારે રૂમ વિસ્તરણ સમજાવે. એટલે આ કન્સેપ્ટ પોઈન્ટ કરવામાં આવે છે. બાળકો અહીંયા કન્ફ્યુઝ થાય છે. બીજા ટોપિક પર જઈએ, જે કેલ્ક્યુલેટિવ ટોપિક છે. ઉત્કલન બિંદુમાં ઊંડાઈ. દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો તમારે શોધવો છે, જેને ડેલ્ટા ટીબી કહેવામાં આવે છે. બી ફોર બોઇલ એટલે ઉકળવું. તો સૂત્ર છે I * Kb * મોલારિટી. સૂત્ર ડેલ્ટા ટીબી = I * Kb * મોલારિટી. ઓકે, Kb શું છે? મોલલ ઉન્નયન અચળાંક છે. I જેને આપણે બોન્ડ ઓફ અવયવ કહીએ છીએ. ઠાર બિંદુમાં અવનયન એટલે ઠાર બિંદુમાં ઘટાડો. ઉત્કલન બિંદુ વધે અને ઠાર બિંદુમાં ઘટે એટલે ઠાર બિંદુમાં અવનયન. અને ડેલ્ટા TF, F એટલે ફ્રીઝ કહેવાય. એનું સૂત્ર છે I * Kf. કારણ કે ફ્રીઝ માટે છે તો અહીંયા F મૂકવાનો * મોલારિટી. બોઇલ હોય તો અહીંયા B મૂકો. એટલે એક સૂત્ર મોડે કરો, બીજું થઈ જશે ડેલ્ટા TB = I * Kb * મોલારિટી. અને જો ડેલ્ટા TF હોય તો I * Kf * મોલારિટી. ખાસ વસ્તુ જલીય દ્રાવણ માટે શબ્દ યાદ રાખજો. એટલે જે દ્રાવણમાં દ્રાવક પાણી છે, પાણીમાં બનાવેલું દ્રાવણ, જલીય દ્રાવણ માટે Kb અને Kf તમારે મોડે રાખવાનું છે. પરીક્ષામાં કદાચ નથી આપતા તો સાંભળજો. કોઈ પણ જલીય દ્રાવણ માટે Kb નું મૂલ્ય 0.512 અને Kb અને Kf નો એકમ છે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. સાંભળજો, Kb અને Kf નો એકમ છે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો જલીય દ્રાવણ માટે Kb નું મૂલ્ય 0.51 યાદ રાખશો તો પણ વાંધો નથી. અને Kf નું મૂલ્ય 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. Kb 0.512, Kf 1.86. આ મોલલ ઉન્નયન અચળાંક છે, આ મોલલ અવનયન અચળાંક છે. સમજ્યા? Kb મોલલ ઉન્નયન અચળાંક, Kb Kf મોલલ અવનયન અચળાંક. અને જલીય દ્રાવણ માટે આ બંનેની વેલ્યુ નક્કી છે. એટલે તમારે જલીય દ્રાવણ માટે Kb અને Kf ની કિંમત મોડે કરી દેવાની 0.512 અને 1.86. કેમ મોડે કરો? તો અમુક આપણે એક્ઝામ્પલ લઈશું. તમે જો નેક્સ્ટ લેક્ચરમાં અમુક એક્ઝામ્પલ લઈશું, સાંભળજો. એમાં Kb અને Kf, કારણ કે તમે વખતે કેલ્ક્યુલેટર પરીક્ષામાં તમારી પાસે નહીં હોય, નીટ જેવી એક્ઝામ તો ગુડ કે પર કેલ્ક્યુલેટર નત્ર કેવી રીતે ગણશો? આની જરૂર પડશે. બીજું Kb / Kf એટલે 0.512 / 1.86. આ પણ તમારે યાદ રાખવાનું છે. તમે કેલ્ક્યુલેટરથી Kb / Kf નો ગુણોત્તર તૈયાર રાખજો. ઘણી બધી પરીક્ષાની અંદર મોડે 0.27 સમથિંગ થાય છે. આ યાદ રાખજો, બહુ જ કામમાં લાગશે. આપણે મોટા મોટા દાખલાને ઈઝી રીતે સોલ્વ કરવો હશે તો મારી પાસે Kb અને Kf બંનેની કિંમતો જો મને મળે હશે
પરીક્ષામાં તમારી પાસે કેલ્ક્યુલેટર નથી એટલે kV/kF નો ભાગાકાર છે 0.27 સમથિંગ છે તો 0.28 યાદ રાખશો તો પણ વાંધો નથી. બીજો પોઈન્ટ અભિસરણ દબાણ. અભિસરણ વિશે થોડું સમજી લઈએ. અભિસરણનો મતલબ એવો છે બે અલગ અલગ દ્રાવણોની અર્ધ પારગમ્ય પડદાથી સંપર્કમાં રાખેલા હોય તો દ્રાવક પાણીનો પ્રવાહ હંમેશા ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ આપમેળે થાય છે. આ ઘટનાને અભિસરણ. એટલે અભિસરણમાં હંમેશા પાણીનું વહન થાય. યાદ રાખજો, દ્રાવકનું વહન થાય, ના દ્રાવણ ના દ્રાવ્ય. અભિસરણ દબાણ. અભિસરણની ઘટના જે આપમેળે થાય છે એને અટકાવવા માટે જે લઘુત્તમ દબાણ આપવું પડે એને અભિસરણ દબાણ, જેની સંજ્ઞા છે પાઈ. હવે અભિસરણના તમારે દાખલા સોલ્વ કરો તો બે સૂત્ર છે. પહેલું સૂત્ર અભિસરણ દબાણ પાઈ બરાબર I * CRT. I બોન્ડ ઓફ અવયવ છે, ઉત્પન્ન થતા આયનો પણ તમે કહી શકો છો. અને બીજું સૂત્ર છે WRT/mv. જરા યાદ રાખજો, અભિસરણ દબાણ બે રીતે શોધી શકાય. પાઈ બરાબર I * CRT, જે સાંદ્રતા મોલારિટી એકમમાં હોય. પરીક્ષામાં નોર્માલિટી આપી હોય તો તમારું પહેલું સૂત્ર વાપરીને મોલારિટીમાં કન્વર્ટ કરો. RC મોલારિટીમાં હોવો જોઈએ. બીજું વજન આપેલું એટલે અભિસરણ દબાણ પાઈ બરાબર WRT/mv. આ યુઝ કરીને તમે અભિસરણ દબાણ શોધી શકો છો. પછી જે પોઈન્ટ આવવાના છે વિયોજન અંશ આલ્ફા. કેટલું આયનીકરણ થાય છે, કેટલું વિયોજન થાય છે, અંશમાં જોવાનું હોય. તેનું સૂત્ર છે આલ્ફા બરાબર અંશમાં I-1/n-1. આપણી બુકમાં સૂત્ર નથી, ધ્યાન રાખજો, પણ બહુ ઈઝી સૂત્ર છે, આનાથી દાખલા સોલ્વ થાય છે. વિયોજન અંશ આલ્ફા બરાબર I-1/n-1. I તમારે શોધવો પડે છે. ઉપરના સૂત્રમાંથી તમારે I લાવવો પડે છે. સાંભળો, બીજી રીતે અમુક વખતે ડાયરેક્ટ તમારે I શોધવો તે ટેકનિક આપો. અહીંયાથી તમે I ને સૂત્રણ કરતા બનાવશો તો જવાબ થશે 1 + n-1 * આલ્ફા. આ ડાયરેક્ટ ટેકનિક. આનાથી શું ફાયદો પડશે એ તમને કહી દઉં. જો તમે આ જાણતા હોય તો ઘણા MCQ તમે જે મોટા છે એ પણ ઇઝીલી સોલ્વ કરી શકો છો. દાખલા તરીકે તમને Na2SO4 સોડિયમ સલ્ફેટ આપ્યું છે અને તમને એવું પૂછે કે સોડિયમ સલ્ફેટ માટે બોન્ડ ઓફ અવયવ I નું મૂલ્ય કેટલું, તો ભાવ Na2SO4 નું આયનીકરણ કરો. 2 Na+ અને 1 SO4 - 2 એટલે ટોટલ આયનો 3 થયા. તો અહીંયા 3 મૂકો, 3 - 1 એટલે 2. તો તમારો જવાબ 1 + 2 આલ્ફા. તમારો જવાબ 1 + 2 આલ્ફા. અને આલ્ફા એટલે વિયોજન અંશ તમને આપેલો હોય તો તમે આલ્ફાની કિંમત મૂકીને I શોધી શકો છો. એટલે ડાયરેક્ટ ટેકનિક. અમુક વખતે તમને I ના આપ્યો હોય તો 1 + n એટલે કેટલા આયનો ઉત્પન્ન થાય છે સૈદ્ધાંતિક. H2SO4 એટલે 2H+ અને SO4 - 2 એટલે 3 આયનો. તો n ની કિંમત 3. સૈદ્ધાંતિક આયનો છૂટા પડે છે એને n કહેવામાં આવે છે. તો આ સૂત્રથી તમે I શોધી શકો છો. અને વિયોજન અંશ તમને આપેલો હોય 40% તો 0.4 વિયોજન અંશ મૂકો, 30% તો વિયોજન અંશ 0.3 મૂકો, 20% આપેલો હોય તો વિયોજન અંશ આલ્ફાની કિંમત 0.2 મૂકો. સોલ્વ થઈ જશે. લોકો એવું માને છે કે MCQ બહુ ભારે હોય છે, નથી હોતા. તમે આ રીતે તમારી નોટ બનાવેલી હશે તો ટોપિક બહુ ઈઝી લાગશે. તો વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર છે I-1/n-1 અને એમાં I ને સૂત્રણ કરતા બનાવવામાં આવે તો તમારો જવાબ આવશે I બરાબર 1 + બ્રેકેટમાં n-1 * આલ્ફા. બીજું, તમે ત્યારે વિયોજન અંશના દાખલા ગણતા હોય તો I ની કિંમત >1 આવશે. યાદ રાખો, વિયોજન એટલે આયનો છૂટા પડવા. આયનોની સંખ્યા વધે અને વિયોજન કહેવામાં આવે છે. સુયોજન અંશ આયનો ભેગા થાય. શબ્દ યાદ રાખજો, અહીં વિયોજન એટલે આયનો છૂટા પડે પણ આયનો ભેગા થાય અને સુયોજન અંશ એની સંજ્ઞા x છે, જેનું સૂત્ર છે 1 - I. ઉપર I-1 છે, આ 1 - I * n/n-1. આમાં n ની કિંમત 2 લેવાની, કારણ કે બે આયનો ભેગા થાય છે. બે આયનો ભેગા થાય છે. દાખલા તરીકે હું તમને કહું, બેન્ઝોઇક એસિડ જેનો નંબર 122. એને બેન્ઝોઇક એસિડને કેરોસીનમાં નાખવામાં આવે
તો અણુભાર કેટલો એવું તમને પૂછે તો બેન્ઝોઇક એસિડ કેરોસીનમાં સુયોજન પામે છે એટલે બે અણુઓ ભેગા થઈને એક અણુ બનાવે છે તો બેન્ઝોઇક એસિડનો અણુભાર 122 છે પણ જો કેરોસીનમાં નાખવામાં આવે તો અણુભાર 2 ગણો થઈ જાય તો જવાબ મૂકી દેવાનો 244 કારણ કે તે સુયોજનની ક્રિયા થાય છે તો સુયોજન અંશ x બરાબર 1 માઈનસ i અહીંયા i ની કિંમત લેસ ધેન 1 હોય સુયોજનની અંદર i ની કિંમત લગભગ 0.5 હોય છે n ની કિંમત તમારે 2 જ મૂકી દેવાના કારણ કે બે આયનો ભેગા થઈને એક મોટો આયન બને છે એટલે બેન્ઝોઇક એસિડ તમને આપેલો હોય વત્તા કેરોસીન આપેલો હોય બેન્ઝોઇક એસિડ વત્તા એસિટિક એસિડ આપેલો હોય તો તે સુયોજનની ક્રિયા થવાને કારણે બેન્ઝોઇક એસિડનો અણુભાર 122 122 ના બદલે ડબલ લઈ લેવાનો 244 પ્રાયોગિક રીતે છે હવે ઘણા એમસીક્યુ એવા પૂછાયેલા છે કે તમે એક નોંધ યાદ રાખો ને તમારા એમસીક્યુ સોલ્વ થશે આયનીકરણ કરવાનું અને આયનીકરણથી શેમાં વધારે આયન ઉત્પન્ન થાય છે એ જો તમે જાણતા મતલબ તમને આયનીકરણ કરતા આવડે છે તો ઉત્પન્ન થતા આયનોની સંખ્યા વધારે હોય એના પરથી તમે શું કહી શકો છો એ દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે તમને 4 અલગ અલગ દ્રાવણો આપેલા હોય એનું આયનીકરણ કરો જેમાં આયનો વધારે હોય એનું ઉત્કલન બિંદુ વધારે જેમાં આયનો વધારે હોય એનું અભિસરણ દબાણ વધારે જો તમને આયનીકરણ કરતા આવડે છે એટલે આયનોની સંખ્યા ગણતા આવડે છે તો જેમાં આયનોની સંખ્યા વધારે હોય એ દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે એ દ્રાવણનું અભિસરણ દબાણ વધારે પણ જેમાં આયનોની સંખ્યા વધારે હોય એનું ઠાર બિંદુ ઓછું કારણ કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય એનું ઠાર બિંદુ સૌથી ઓછું હોય છે અને એ દ્રાવણનું બાષ્પ દબાણ પણ ઓછું હોય એટલે આવા પ્રશ્નો તમારે પૂછાય તો તમારે આયનીકરણથી આયનો છૂટા પડવાનું અને આયનોની સંખ્યા શામાં વધારે ઉત્પન્ન થાય છે જેમાં વધારે ઉત્પન્ન થાય એ દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે એ દ્રાવણનું અભિસરણ દબાણ વધારે એ દ્રાવણનું ઠાર બિંદુ સૌથી ઓછું અને એ દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઓછું ઇમ્પોર્ટન્ટ નોટ કહેવામાં આવે છે જે તમે જો પર્સનલ નોટ બને તમે નોટમાં મુદ્દા લખી રાખો આ એવા મુદ્દા હતા જો તમને આવડતા હોય તો ઘણા બધા એવા એમસીક્યુ છે તમે એક સેકન્ડમાં સોલ્વ કરી શકો છો હવે થોડાક હું એમસીક્યુ લઈશ કે જેની અંદર બહુ ઈઝી રીતે હું બતાવીશ આ એક એવો એમસીક્યુ છે જે ગુજકેટમાં 2 વખત નીટમાં 1 વખત આવી ગયેલો છે અને બાળકો અહીંયા કન્ફ્યુઝ થાય છે pH બરાબર 1 ધરાવતા સલ્ફ્યુરિક એસિડના જલીય દ્રાવણની સપ્રમાણતા એટલે નોર્માલિટી કેટલી થાય और તમારી જોડે જે નોર્માલિટીના સૂત્ર છે એમાં pH કોઈ જગ્યાએ નથી એટલે તમે કન્ફ્યુઝ થશો જરાય કન્ફ્યુઝ ન થાઓ તો કેવી રીતે સોલ્વ કરીશ તમને pH આપેલા હોય તો H3O+ ડાયરેક્ટ મળે કેવી રીતે pH 1 છે તો H3O+ તમારે શોધવા હોય તો 10⁻⁻1 યાદ રાખજો pH આપેલા હોય એના પરથી H3O+ શોધો તો H3O+ બરાબર 10⁻⁻pH તો pH તમને 10⁻⁻1 કહેવાય और 10⁻1 એટલે 1/10 કહેવાય અને 1/10 એટલે 0.1 કહેવાય આ 0.1 નોર્મલમાં જવાબ આવ્યો તો તમારો જવાબ 0.1 નોર્મલ તમે કોઈ કેલ્ક્યુલેટર વાપર્યું નથી pH બરાબર 1 એટલે H3O+ ની સાંદ્રતા 10⁻1 આ pH નો જે જવાબ છે 10 ની ઘાતાંકમાં માઈનસ કરી લઈ લો તો H3O+ ની સાંદ્રતા એટલે 10⁻1 10⁻1 એટલે 1/10 અને 1/10 એટલે 0.1 નોર્મલ આ ટેકનિક તમારે નોર્માલિટી મળી ગઈ અને કદાચ મોલારિટી કે તો તમે આ સૂત્ર વાપરો H2SO4 માટે n ની કિંમત 2 છે તો 2 * 1 અહીંયા મોલારિટી જે તમને આપેલું હોય દાખલા તરીકે મારે સપ્રમાણતા ગણવી છે તો સપ્રમાણતા અહીંયા 0.1 મૂકી દઈશ H2SO4 માટે n ની કિંમત હું 2 જાણું છું મોલારિટીને સૂત્ર કરતા બનો તમારો જવાબ પ્રાપ્ત થઈ ગયો એટલે યાદ રાખો મારી સિમ્પલ ટેકનિક છે કે pH આપ્યો છે H3O+ 10⁻⁻ માં જે pH આપ્યો છે મૂકી દો કોઈ કેલ્ક્યુલેટર વાપરવાની જરૂર નથી આવો બીજો પણ એક્ઝામ્પલ લઉં છું કારણ કે અહીંયા બહુ કન્ફ્યુઝ થાય છે એટલા માટે બાળકો pH બરાબર 0 ધરાવતા જલીય H2SO4 ના 250 મિલી દ્રાવણની સપ્રમાણતા કેટલી અહીંયા દ્રાવણનું કદ ગમે એટલું આપેલું ધ્યાનમાં ના લો pH વાળા એક્ઝામ્પલ ની અંદર દ્રાવણનું કદ 200 ml 300 ml ધ્યાનમાં લેશો નહીં કારણ શું છે
pH બરાબર છે તો H3O+ શોધ્યું તો હમણાં જ કીધું pH આપેલો હોય તો H3O+ આ રીતે શોધી છે H3O+ બરાબર 10 ની માઈનસ ઘાતમાં જે pH આપેલી છે તો 10 ની માઈનસ 0 और 0 આગળ લખી ના શકાય કોઈ દિવસ 0 ને એટલે માઈનસ ના લખાય 10 ની 0 ઘાત અને કોઈની પણ 0 ઘાતાંક 1 બની જાય તો મારો જવાબ નોર્માલિટી 1 આવવો જોઈએ જોઈ લો ટેકનિક સમજો અહીંયા કોઈ લોજિક લાંબુ વાપરવાનું નથી સિમ્પલ pH તમને આપેલે છે તો H3O+ મળી જાય 10 ની માઈનસ માં જે pH ની વેલ્યુ પર 10 ની માઈનસ 0 ઘાત 0 ની આગળ ક્યારેય માઈનસ ના લખાય 10 ની 0 ઘાત અને કોઈ પણ સંખ્યાની 0 ઘાતાંક 1 કહેવાય તો તમારી નોર્માલિટી મળી ગઈ 1 અહીંયા તમને નોર્માલિટી જે રીતે અહીંયા શોધ્યો એ જ ટોપિકને અહીંયા શોધી કાઢો બીજો एसिडिक माध्यमમાં 1 મોલર પોટેશિયમ પરમેંગેનેટ ના દ્રાવણની સપ્રમાણતા એટલે નોર્માલિટી મને શોધવાની છે હવે તમે જો મને મોલારિટી આપેલી છે અને મારે નોર્માલિટી શોધવી છે તો પહેલું સૂત્ર મારે જોવું પડશે જો નોર્માલિટી બરાબર સ્મોલ n ગુણ્યા મોલારિટી મને મોલારિટી 1 આપી છે નોર્માલિટી શોધવાની n કેટલા થાય तो शब्द जरा ध्यान से सांभळजो बहुत इम्पोर्टન્ટ છે માધ્યમ છે એસિડિક માધ્યમ હોય તો KMnO4 છે એમાં n ની કિંમત 5 મૂકી દો એસિડિક માધ્યમમાં KMnO4 ની કિંમત n ની કિંમત 5 મૂકો બેસિક આપ્યું હોય તો 1 મૂકો અને તટસ્થ આપ્યું હોય તો 3 પરીક્ષામાં 100% એસિડિક જ પૂછે છે તો એસિડિક માધ્યમમાં KMnO4 માં n ની કિંમત તમારે 5 મૂકવાની છે તો અહીંયા જો હું n ની કિંમત 5 મૂકીશ મોલારિટી મને 1 આપેલી છે તો 5 ગુણ્યા 1 તો નોર્માલિટી 5 થઈ જાય તો મારો જવાબ 5 જો નાની નાની બાબતો બહુ કામમાં લાગે છે એસિડિક માધ્યમ ગમે ત્યારે આવે અને KMnO4 નો કદાચ તુલ્ય ભાર પૂછે તો m/5 મૂકી દેવાનો તુલ્ય ભાર એટલે અણુભાર છેદમાં તમે સંયોજકતા તો એસિડિક માધ્યમમાં n ની કિંમત 5 આવે છે આ એક લોજિક વાળો છે 0.2 મોલર HCl અને 0.3 મોલર NaCl ના સમાન પદ ના દ્રાવણોને મિશ્ર કરતા દ્રાવણમાં Cl આયનની સાંદ્રતા કેટલી થાય બાળકોનો જવાબ તમે પહેલા એંગલથી વિચારશો તમારા બધાનો જવાબ એવું વિચારશો સર 0.2 મોલર HCl એટલે Cl 0.2 મોલર આમાં Cl 0.3 મોલર ભેગા થાય છે એટલે તમે વિચારશો 0.2 વત્તા 0.3 એટલે 0.5 ઓપ્શનમાં છે હા જવાબ ખોટો યાદ રાખો સમાન કદના દ્રાવણને ભેગા કરવામાં આવે તો બંને દ્રાવણોની સાંદ્રતા અડધી થઈ જાય યાદ રાખજો સમાન કદના દ્રાવણને મિશ્ર કરવામાં તો બંને દ્રાવણોની સાંદ્રતા અડધી થાય ઇટ મીન્સ આયનોની સંખ્યા અડધી થાય છે એટલે તમે 0.50 જવાબ બોલ્યા એનો અડધો કરો તમારો જવાબ 0.25 આવશે એટલે સાચો જવાબ બનશે 0.25 કેવી રીતે બીજી રીતે સમજાવો સમાન કદ છે 0.1 0.3 ને અડધું કરો 0.15 0.15 અહીંયા તમે 0.30 0.3 એટલે 0.30 છે 0.20 એટલે અડધું કરો તો 0.10 અને 0.15 ને ભેગા કરવામાં તમારો જવાબ 0.25 મોટા ભાગના બાળકો 0.50 લખીને આવે છે ખોટો જવાબ 11મા ધોરણમાં આવેલું છે સમાન કદના દ્રાવણને મિશ્ર કરતા બનતા દ્રાવણમાં આયનોની સાંદ્રતા અડધી થઈ જાય છે આ એક વખત બહુ સરસ પૂછેલો એક્ઝામ્પલ છે 1 લિટર HCl ના જલીય દ્રાવણની pH 1 છે ફરી pH વાળો આવ્યો આ જલીય દ્રાવણની pH મારે 2 કરવાની છે તો તેમાં કેટલા લિટર પાણી ઉમેરવું પડે તો આજે તમને એટલી ખબર પડી ગઈ છે pH 1 છે એટલે H3O+ 10 ની -1 ઘાત pH 2 છે એટલે H3O+ નો જવાબ 10 ની -2 ઘાત આજે આટલું ક્લિયર ખબર પડી ગઈ તમને એટલે સાંદ્રતા તમને મળી ગઈ છે એક દ્રાવણનું કદ લિટરમાં આપેલું છે તો કેટલું પાણી ઉમેરવું પડે ફક્ત પાણી ઉમેરવાનું છે
તો સૂત્ર તમારે વાપરવું m1v1 બરાબર m2v2. યાદ રાખજો m1v1 બરાબર m. તમે n1v1 વાપરશો તો એ ખોટું નથી, કારણ કે HCl છે અને HCl માં n ની કિંમત 1 છે, એટલે નોર્માલિટી મોલારિટી સમાન આવશે. તો સૂત્ર m1v1 બરાબર m2. m1 એટલે પહેલા દ્રાવણની સાંદ્રતા મને pH 1 આપી છે, તો એની સાંદ્રતા 10 ની -1 કદ, 10 ની -1 કદ 1 લિટર આપેલું છે. બીજું જે દ્રાવણની સાંદ્રતામાં pH 2 કરવાની છે, એટલે સાંદ્રતા 10 ની -2 ઘાત કરવાની છે, 10 ની -2 ઘાત. અંતિમ કદ મારે શોધવાનું છે. આ V2 ને સૂત્રણ કરતા બનાવવામાં 10 ની -2 ઘાત છેદ 10 ની -1 ઘાત છેદમાં 10 ની -2 ઘાત, 10 ની -2 ઘાત ઉપર આવી જશે એટલે જવાબ થશે 10 ની 1 ઘાત એટલે કે 10. એટલે અંતિમ પદ 10 લિટર હોવું જોઈએ. એટલે તમે એવું વિચારશો સાહેબ ઓપ્શનમાં 10 લિટર છે, આ જવાબ સાચો? ના, શરૂઆતમાં દ્રાવણનું કદ 1 લિટર છે અને અંતિમ દ્રાવણનું કદ તમારે 10 લિટર કરવાનું છે. ઇટ મીન્સ તમારે 9 લિટર પાણી બીજું નાખવું પડશે. એનો પ્રશ્ન જો કેટલા લિટર પાણી ઉમેરવું પડે, તો અંતિમ દ્રાવણનું કદ 10 લિટર મારે કરવાનું છે. શરૂઆતમાં તો 1 લિટર હતું, તો બીજું મેં વધારાનું કેટલું પાણી ઉમેર્યું? 9 લિટર. તો આપણો સાચો જવાબ આવે છે 9 લિટર. તો અહીંયા તમે જોયું હશે ચેપ્ટર 2 જે છે એ જો તમે ખાલી થોડીક ઇન્ફોર્મેશન, થોડીક ટોપિક, થોડીક નોટ જાણતા હશો તો તમારા કેવા બધા જે ભારે ભારે MCQs છે ઘણા બુક્સની અંદર તો સોલ્વ કરેલા પણ નથી હોતા, તમે એટલે કન્ફ્યુઝ થાવ છો. એના એંગલથી વિચારો, જ્યારે પણ pH આપી દે એટલે H3O+ તમને મળી ગઈ છે, આ તમને ખબર હોય. પછી બે દ્રાવણોને ભેગા કરવા, જો બંનેનું કદ સમાન હોય તો બંનેની સાંદ્રતા અડધી થઈ જાય છે. આવા જો તમારા નોટબુકની અંદર આવા કન્સેપ્ટ પોઈન્ટ લખેલા હશે તો આ ટોપિક તમારો બહુ જ ઈઝી છે. તો આજે મેં ઇમ્પોર્ટન્ટ નોટ લખી છે અને એના અનુસંધાનમાં કેવા MCQ પૂછાઈ શકે છે એ પણ બોર્ડ પર બનાવ્યા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ ચેપ્ટરના હું બીજા થોડા મોટા ટોપ લેવલના MCQ બનાવીશ. તો આ નોટ તમારી નોટમાં ઉતારી લેજો, બહુ સારા છે. કન્સેપ્ટ પોઈન્ટ કહેવામાં છે. છેલ્લી ઘડીએ આવી ઇમ્પોર્ટન્ટ નોટ વાંચવા, જેથી તમારે નીટ છે, તમારી જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં તમને ફાયદો પડશે. તૈયારી કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય.